અહીંયા કોઈ જોવાન આવે છે. ઘોડો તો પાણીદાર લાગે છે. તો રોકી લ્યો ને, એટલે ઘોડો આપણા હાથમાં. એ ઉભો રે. એ જુવાન ઘોડેથી નીચે ઉતાર અને તારો ઘોડો અમને આપી દે. વાહ, ઘોડો સોંપી દઉં? આજ પહેલી જ વાર લૂંટ કરવા નીકળ્યા લાગો છો. અરે ઘોડો તો મરદના માથા હાથે હોય. અરે ઘોડેથી નીચે ઉતાર ચાલ, અને બીજો માલ હોય તો આપી દે. માલમાં તો આ તલવાર છે. માળો છે નાને નાગણ જેવડો, પણ ફૂફાડો જબરો છે. નાગણ નહીં, નાગ. અરે હાલતી ના થાવ, હાલતી ના. અને પાણીયાળી ના પેટ ના હો તો કાઢો મેન માંથી તલવાર. એ જુવાન, મારો નગુણીના પેટનો લાગે છે. એટલે આભાર માનો તો એક બાજુ રહ્યું અને હાલતી નો થયો. તારો લટકો શું ચાલ છે? જાણે ઢોલના તાલે રાહડા લેતા હોય એવી ચાલ. લાટક માટક, લાટક માટક. વેવલો. એલા એકલો ન જતો એ બાજુ, લૂંટારાનો ભાઈ છે અને તારી ચાલ છે છાટકેલ છોકરી જેવી. અરે કોઈ ઉપાડી જશે તો ચોરડો કાઢીને ઘાઘરો પહેરાવી દેશે. ઘાઘરો પોતી ના. એ આ મુસ જોઈ? હા, મૂસ જોઈ હો. ફાંકડી છે. હા તો ભલે ને ક્યારનો તુકારો દેશ. મેં કઈ તને નોતરું નહોતું આપ્યું. અરે હું એકલો ને સામે 100 જણ હોય તો આ ભાયડાની છાતી નો ધડકે. હા, છાતી તો જોઈ. અને આવી છાતી હોય એ જ ધીંગાણા ખેલી શકે. જુવાન, હું તો તારી બહાદુરી પર વારી ગયો. અરે વારી ગયો હો તો વેતી નો થા અને મને મારા માર્ગે જવા દે. એ જુવાન, એ તરફ ક્યાં હાલ્યો? આગળ જતા સાવજના રહેઠાણ છે. પાછો વળ, પાછો. અરે તું મને સમજે છે શું? એ વાત એ કઈ સાવજના શિકાર મેં કરી નાખ્યા છે, સમજ્યો? એલા પણ કામ ભરત, સિંહનો શિકાર નથી કરવો. કાં પાછો આવ્યો? અરે પાછો તો એટલા માટે આવ્યો કે તું એકલો છો. ક્યાંક સાવજ તારા પર હુમલો કરે તો એટલે તને સથવારો કરાવવા આવ્યો. વાહ, સિંદરી બળે પણ વળ ન જાય. શું કીધું? કાઈ નહીં, કાઈ નહીં. ક્યાં જાઉં? જાવું છે તો રતન. તો આપણા બેઉનો માર્ગ એક જ છે. એટલે હું રતનપુર નો જ છું. તો કરીએ સથવારો. હાલો.
આહ, કા હું થયું અરે કેટલું દૂર છે આ રતન પર હું તો થાકી ગયો આ આખી રાત હાલી એટલે હવારે રતન પર ના ના મારાથી આટલું બધું નહીં હલાય એમ કરો હા? આઈશ ક્યાંય રાત વાસો કરી લઈએ હા કરી લઈએ કેવો નફટ છે ઊંઘમાં હાથ પકડે છે ચંડો નિરાતે સુવા પણ નથી દેતો અરે આ તો વરસાદ પડ્યો અરે અરે મારો ઘોડો હવે ઘોડાની ચિંતા છોડ દે હાલ જલ્દી અરે હાલ પણ ઘોડો અરે મારું ખમીસ કાંટામાં ફસાઈ ઓહો ગયું શું તું પણ હવે હાલ એમ વાત છે તો તું છોકરી છે બોલ કોણ છે તું બોલ ખબરદાર જો આગળ વધે છે તો આકાનું હાર તારી સગી નહીં થાય એ જાણા વિના નહીં જવા દઉં કોણ છે તું બોલ બોલ કોણ છે તું હું જે હોઉં તે
હે મહાદેવ, આ યુવતીનો જીવ બચાવવા મારા શરીરની ગરમી આપ્યા સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. અને એમાં કોઈ મર્યાદાનું ઉલ્લંઘન થતું હોય તો મને માફ કરજો. હું ક્યાં છું? આ બધું શું છે? આ તમે શું કર્યું? મેં એવું કંઈ જ નથી કર્યું જેનાથી તમારી ઇજ્જત અને આબરૂને કાળો ડાઘ લાગે. હું એક રાજપૂત છું અને સ્ત્રીની આબરૂ બચાવવી મારો ધર્મ છે. તમને ખૂબ જ ઠંડી લાગી ગઈ હતી અને તમારો જીવ બચાવવા મારા શરીરની ગરમી આપ્યા સિવાય મારી પાસે બીજો કોઈ ઉપાય ન હતો. હવે બતાવ, તું કોણ છે અને પુરુષ વેશની શી જરૂર પડી? સમય આવે એ પણ કહીશ. અત્યારે મને રતનપુર પહોંચાડો. હા, ત્યાં મારી માં અને મારા ભેરુબંધ વાટ જોતા હશે. ઊંઘી ગયો પાછો, ઊંઘી ગયો. એટલે એ આમે જો, આપણો ભેરો અર્જુન આવે છે. એ હા, એ લાખણસિંહ, એ ઉંગણસિંહ, જરાક તો ઉઘાડ. જો કોણ આવ્યું છે? પેલા એના મોઢામાં કાંકરી નાખ એટલે એની ઊંઘ ઉડે. કોણ છે? કોણ છે? હું એના ગાભા કાઢી નાખું, તબલા તોડી નાખું, ડૂચા કાઢી નાખું. એટલે કોઈ નથી, આપણા અર્જુનભાઈ છે. ઓહો, અર્જુન ભાઈ, અર્જુન આટલા બધા દિવસ ક્યાં હતો? એલા તારી સાથે છે કોણ? ના ના, એવું કઈ નથી. આ તો જંગલમાંથી નીકળ્યો હતો ને, માર્ગમાં મળી ગયા. માર્ગમાંથી મળી ગયા. માર્ગમાંથી હારું મળ્યું. એલા ક્યાંથી? માર્ગમાંથી મળી ગયા હતા. એટલે અમને તો આવું કોઈ દી કોઈ માર્ગમાંથી મળતું નથી. અરે કોણ છો તમે બધા? કોઈ દિવસ છોકરી ભાળી નથી કે શું? હે? આવી ગઈ? હું તારી જ રાહ જોતો હતો. તું? હા, મારી રાણી. તને બોલાવવાનો આનાથી સારો ઉપાય બીજો કોઈ જ નહોતો. છોડી દઉં? નહીં. વિજય સિંહ એકવાર જેનો હાથ પકડે છે ને, એ હાથ હથેવાળો કરે પેલા કદી છોડતો નથી. આ હાથ તો જેના હાથમાં સોંપવાનો હતો સોંપાઈ ગયો. હજી જીવવાનો હોય તો હાથ છોડી દે, નહીં તો તારું કાંડું કપાઈ જશે. કાંડું કાપનાર પોતે કપાઈ જશે. ચાલ. પધારો પધારો. પૂર્વ જન્મના પ્રેમી હોવાનો દાવો કરનાર પધારો. આજે તમારું અહીં સ્વાગત છે. એ
એ શિવા, ચૂપચાપ અહીંથી ચાલ્યો જા, નહીં તો ગળીના છઠ્ઠા ભાગમાં પિસ્તોલનો ગોળો દબાઈ જશે ને સોનલની લાશ તને મળશે. શિવા, શિવા તું ભાગી જા, તું ભાગી જા અહીંથી, શિવા. અરે ભાગુ તો મારી ભૂમકા લાજે સોનુ. અરે માય કાઠિયાવાડની ધીંગી ધરતીનું પાણી પીધું છે. અરે મરદનો દીકરો હોય તો સોનુને છોડ અને આ મરદ હારે વાત કર. એકને છોડું તો બીજાએ બંધાવવું પડશે, અને જો તું તૈયાર હોય તો હું પણ સોનલને છોડવા તૈયાર છું. હટ કાયર, તું તો બાંધવાની વાત કરે છે. અરે બાંધવો હોય તો બાંધી લે, પણ ખબરદાર જો મારી સોનુને હાથ પણ લગાડ્યો છે તો. સાથીઓ, બાંધી દો એને. હા. જોયું શિવા, મારી સામે જંગે ચડ્યો છે ને. ખરો ખેલ તો હવે શરૂ થશે શિવા. તારી નજર સામે આ સોનુ પોતાના એક એક કપડા ઉતારશે. ચાલ સાથીઓ, તમે શિવાની ચંપી શરૂ કરો. જો તું ઈચ્છતી હોય કે આ શિવો અહીંથી જીતો જાય તો તું તારા શરીરથી એક એક કપડા ઉતારતી જા. હરામજાદો, મારો શિવાને. હજી મારો. કપડા ઉતાર. જેમ કહેશો એમ કરવા તૈયાર છું. એને નહીં મારો. તો ઉતાર કપડા. સાથીઓ, બસ કરો. તો કપડા ઉતાર. ઉતાર. નહીં સોનુ, સોનુ નહીં, નહીં સોનુ, સોનુ, સોનુ નહીં, નહીં, સોનુ. ले जा हरी अंदड़ो ले जा काकड़ी अरे ચાલો તર ચાલો બેનબા સાચવીને ઉતરજો. આ બે અપસરા જેવી છોડીયું કોણ? આ ગામની નથી લાગતી, કોક નવીયું લાગે. કાંઈ વાંધો નહીં. સંભાળો.
પ્રેમબા, આ એ જ નદી છે ને જેમાં તમે નાનપણમાં ડૂબતા બચ્યા હતા? લે આ બે જણીઓ તો નામ ઠામ ને ઠેકાણું લીધા વગર જ દીધા રાખે છે. જાણવું પડશે. એલી કાકડી, તું એક કામ કર, તું એની બગીમાં જઈને બેહી જા, સમજી ને? અને જો હું કહું નહીં ને ત્યાં સુધી ઉતરતી નહીં. આપડ્યું એની મેળાએ વાંચતું ગાજતું હંધુય માંડવે આવતે, સમજીને? ખ્યાલ તો એ બગીમાં બેહજે હો, બીજે ક્યાંય નહીં. ઉતરતી નહીં, હું કહું નહીં ત્યાં સુધી. ભલે તારે મૂતરવું હોય તો મૂતરી લેજે, પણ ઉતરતી નહીં. ઉતર નીચે, કહું છું ઉતર નીચે. નથી માનતી? અરે નથી માનતી? મૂંગા જાનવર પર હાથ ઉપાડતા શરમ નથી આવતી? પહેલા મારો હાથ છોડી દે, નહીં તો તારી ઉપર પણ હાથ ઉપાડતા અચકાઈશ નહીં. ઓહો, ભારે ગરમ. કહું છું છોડાવી તો જો. છોડે, આ કોઈ નમાલાનો હાથ નથી, સમજી? આ મૂંગું જાનવર તારી બગીમાં બેસી ગયું, એમાં મારવા તૈયાર થઈ ગઈ. ચૂપ રહે અને તારી કૂતરીને નીચે ઉતાર. કહું છું ના ઉતરતી. કહું છું નીચે ઉતાર, નહીં તો જોયા જેવી થશે. શું થાય છે એ જ જોવું છે. હું કોણ છું એ તું જાણે છે? ના, એ મારે જાણવાની જરૂર નથી. અને જાણીશ ને તો ઊભો રહેવાની હિંમત નહીં કરે અને પગમાં પડતો આવીશ. હવે પગમાં તો કૂતરી નહીં પડે. હું કોઈના બાપથી બીતો નથી. તાડી, આને ઉપાડીને નીચે ફેંક. એ નીચે ઉતર. એને નીચે ઉતારો ને. તાડી, આને આજીજી કરવાની જરૂર નથી, આપણે ચાલતા જઈશું. એમ કઈ હાલીને દોડો જવાય? આ ટાઢે કે તો હમણાં હેઠી ઉતારું. મારા રોયા, તે મારું નામ ક્યાંથી જાણ્યું? લે, આ હમણાં જ તો તમારા બેનપણી બોલ્યા હતા, ભૂલી ગયા? એનું મગજ ગરમ ભડકા જેવું છે ને તમારું હાવ ટાઢું હિમગરું છે. અરે એ કાકડીબાઈ, હવે આ છોડીઓને જાજી હેરાન ન કરાય. જો ઈ નારી જાતિ છે અને તુંય નારી જાતિ છો. ફરક ફક્ત એટલો જ છે કે ઈ ધોળી છે ને તું કાળી છો. લે હવે કુતરીના પેટની મટીન માણાના પેટની થઈને હેઠી ઉતાર. હા, બહુ નહીં. હા, ઉતાર ઉતાર. હા ચાલ તાડી. કઈ ઉતામરા, કઈ ઉતામરા. અરે રે, છડી પડી ગઈ. અરે દઈ દ્યો એનું દાંતણ પાછું. એમાં મફત ટાઈઢક કરત. હજી એ રોકાઈ જાવ ને. અરે ભાઈ, ઈ અને આજથી હું તારા પગારમાં વધારો કરું. શેઠ, આપની મહેરબાની. આજે તમારી બેન માટે ઓઢણી લઈ જઈશ. જો ચંદન, તું આ જ રીતે તું લાકડાની પરખમાં પાવરદો રહીશ ને તો એક દિવસ પૈસો તારા પગ ચૂમતો આવશે. પણ ચંદન, એક બાજુ તારા તરફથી મને ફાયદો થાય છે તો બીજી બાજુ કોઈ લાકડા ચોરીને મને નુકસાન કરે છે. તમે ચિંતા ન કરતા શેઠ, વખત આવે હું એને પણ પકડી પાડીશ. લો, રામ રામ. અરે પણ હું તો રાધા સમજીને. હવે વાયડો થવાનું રહેવા દે, નહીં તો જોયા જેવી થશે. કેસર, આ શું બોલે છે? આ તો મારા મોટા ભાઈ છે. કેસર? ચંદન, કે તમે થાપ ખાઈ ગયા ને એકબીજાને ઓળખવામાં. આટલા મોટા થયા પણ ઝઘડવાની નાનપણની ટેવ ગઈ નહીં હો તમારી. ચાલો ચાલો, સવારે વહેલી પૂજા શરૂ થવાની છે અને તૈયારીઓ બધી જ બાકી છે.
સોનલ, ચંદન અરે તે તારો જીવ જોખમમાં મૂકીને બધાને બચાવ્યા ભાઈ. આવજે સમજો કેસર ચંદન આપણે હવે આ જંગલ છોડીને ઝટ જવું જોઈએ. છોડે ને ચાલ. ચંદન ચંદન વૈદરાજ મારા ભાઈ ભાનમાં ક્યારે આવશે? મૂડ માર વાગ્યો હોવાથી ભાનમાં આવતા વાર લાગશે, પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. દીકરી, જ્યાં સુધી અમે બધા છીએ ત્યાં સુધી તારે ચિંતા કરવાની ન હોય. ચંદનને કઈ નહીં થાય. અરે જેણે એકલે હાથે જંગલીઓ સામે બાથ બીડી, એણે મારી દીકરીની લાજ અને અમારા ખોરડાની આબરૂ બચાવી, એવા મરદ માણસને તો માં ભવાનીના રખોપા હોય. હવે ચંદનભાઈને જરા આરામ કરવા દો. ચાલો દીકરી. વિક્રમ, ચાલ. લ્યો ભાઈ, હા? આ દવા પી લો. અરે બેન, સવાર સવારમાં મોં બગાડવા દવા શા માટે પીવડાવે છે? અરે ભાઈ, દવા નહીં પીઓ તો સાજા કઈ રીતે થશો? જોજો હા, દવા પીને પછી ચા પીજો. હા ભલે ભલે. પહેલા દવા પછી ચા. જો પહેલા મને ચા પી લેવા દો, પછી હું દવા પીશ. આહા, વૈદરાજે કહ્યું છે કે નિયમિત દવા લેશો તો ઝટ સાજા થશો. પરાણે, પણ હું દવા પીવું કે ના પીવું એમાં તમારે શું લેવા દેવા? એમ તો જીવની પરવા કર્યા વગર જંગલીઓના હાથમાંથી મને બચાવી, ત્યારે તમારે શું લેવા દેવા હતા? હવે એ તો એક અબળાની આબરૂ બચાવી મારી. કેસર. તો એમ વાત છે મોટા ભાઈ, દવા પીતા મોં નહોતું બગડતું, પણ દવા પીવડાવવા વાળીની રાહ જોવાતી હતી. એમ? હાશ, હવે મારી ચિંતા ઓછી થઈ. મારા સિવાય મારા ભાઈની ચિંતા કરનાર કોઈ તો છે. કેમ ભાઈ? રાધુડી, કેસર, હા? રાધા, હવે મોટાભાઈની તબિયત સારી થઈ ગઈ છે, એમને દવા પીવડાવવાની જરૂર નથી. હું તો તને મળવા આવી હતી. થયું કે ચાલો તને ઘરકામમાં મદદ કરું. વારે વાહ, મને મળવા આવી હોત તો સીધી રસોડામાં આવી હોત. અહીં ઊભી ઊભી શું વિચારતી હતી? અને ઘરકામ તો પતી ગયું છે, આ ભાતું આપવાનું બાકી છે તે હું જઈ રહી છું. એ રાધા, આજે ભાત દેવા તું ના જાય તો ના ચાલે? એટલે આજે હું જાઉં તો? ઓહો, એમ વાત છે. પણ આમ એકાદ બે દિવસ જમાડવાથી નહીં ચાલે. જિંદગી સુધી જમાડવાનો ઈરાદો હોય તો વાત અલગ છે. ચાલ હટ રાધુડી. અરે વાહ, પોતે જ્યારે જમવા બેસે ત્યારે નોકર ચાકર હાજર હોય. અરે જે પાણી માંગીને દૂધ હાજર થાય, એ આજે મારા જેવા નાના માણસ ત્યારે સમજવું કે દી પલટાઈ ગયો. ના, એમ નહીં, પણ અહીં આવીને ને તમારા બધાને વચ્ચે રહીને મને એ સમજાયું છે કે માનવીએ દરેક હાલતમાં જીવતા શીખવું જોઈએ. પણ તારે શીખવાની શી જરૂર છે? જરૂર છે ચંદન. હવે એ દિવસો દૂર નથી જ્યારે મારે શ્રીમંતાઈનું પડખું મેળીને શ્રમ ઉઠાવવું પડશે, શણગાર છોડીને સાદાઈથી રહેવું પડશે. હજી પણ વિચાર કરી લે કેસર. પ્રેમના આવેશમાં આવીને પૈસાદાર છોકરીઓ જ્યારે ગરીબ માણસ સાથે બને છે, પછી એ પાછળથી પછતાય છે. મારા જેવા એક ગરીબ માણસ સાથે તું તારું જીવન વિતાવી શકીશ? તું ભલે ગરીબ હોય પણ સ્વમાની તો છે ને તું જો મારી પડખે હોઈશ તો હું ગરીબીને ગૌરવ ને સ્વમાનને શણગાર સમજીશ, ને એ ગૌરવને શણગાર સજવા મારું હૈયું એ દિનની વાટ જોઈ રહ્યું છે ચંદન. હા કેસર, ને શણગાર સજીવી જોવા મારું હૈયું પણ ઘણું છે.
એ કેમ એટલી વારમાં રિસાઈ ગયો વાટ જોઈ પડી એટલે ને અરે વાટ જોવા તો ત્યાં સુધી તૈયાર છું જ્યાં સુધી તું પાણીતર ઓઢીને મારો સંસાર સજાવવા ના આવી પગે પણ જ્યાં સુધી લગ્ન ન થાય ત્યાં સુધી છોકરીઓની આદત જ હોય છે કે પ્રેમીઓને વાટ જોવડાવે ના ના એવું નથી હું તો ક્યારની આવી ગઈ હોત પણ આજે બાપુએ ગામ પાછા જવાની વાત કરી એટલે શું તું હા અરે તારે અળગા થવાનું કોઈ દી ના ગમે મેં તો બાપુને સાફ સાફ જણાવી દીધું કે ઘણા વર્ષો પછી ફઈબાન ત્યાં આવી છું હું તો અહીંયા રોકાઈશ એમ હા વીરપુર છોડવાનું મન જ નથી થતું મને તો આ વાતાવરણ ખૂબ જ ગમે છે ખાલી વાતાવરણ જ ગમે છે હા આ ડુંગરાઓ આ નદી આ ફૂલો કહું છું આ બધું તારા ગામમાં નથી છે ને પણ આ બધું હોવા છતાં ત્યાં એક વાતની કમી છે જેમાં હું નજરાઈ ગયું છું કઈ વાતમાં નજરાઈ ગઈ છો તારી નજરોમાં હમ? તારી મૂંઝવણ તો દૂર થઈ ગઈ પણ ચિંતાએ મને ચારે કોરથી ઘેરી લીધી છે કેમ એવું તે વળી શું છે મારા બાપુએ મારા લગ્ન વિક્રમ હારે કરવાની હટ લીધી છે જો આપણે આમાંથી માર્ગ નહીં કાઢે તો વિધિ મારી વેરણ થઈ જશે તારા વગરનું જીવન મારા માટે ઝેર બની જશે ધીરજ રાખ કેસર થોડા જ વખતમાં હું તને તારા ગામને પાદરે મળીશ પણ તું આવ્યો એ વાતની મને જાણ શી રીતે થશે એ હંધો તું મારી પર છોડી દે પણ જોજે હો આવવાનું મૂડ ના થાય જ્યાં સુધી તું મને નહીં મળે ત્યાં સુધી મને ચેન નહીં પડે દુનિયા આપણી દુશ્મન થઈ ગઈ છે કેસર તો મૂંઝાઈશ નહીં અરે દુનિયાની કોઈ તાકાત આપણને મળતા નહીં રોકી શકે હા કેસર દેવજી આ કેસરે તો હદ કરી નાખી કેમ ધના એવું તે શું કર્યું છે મારી દીકરીએ તારી લાખ મનાય હોવા છતાં કેસર જ્યારે વીરપુર ગઈ હતી ત્યારે ચંદનને મળી હતી ધના હું આ વાત માનવા તૈયાર નથી અરે માનવા તૈયાર ન હો તો જીવતો જાગતો પુરાવો મારી પાસે છે રામજી આમ આવ જે જોયું હોય તે કહી દે હા બાપુ આ વાત સાચી છે અને હજી મોકો મળશે ને તો ચંદન કેસરબાને મળશે એમ કહેતો હતો જા જતો રે જોયું એટલે જ કહું છું કે દીકરી ઉપર કાબુ રાખ નહીં તો તારી આબરૂનું લીલામ કરશે અને ભેગી મારી આબરૂનો ઉજાગરો ના ધના ના હું જીવું છું ત્યાં સુધી એવું ક્યારે નહીં બને કેસર બાપુ શું એ વાત સાચી છે કે રાધાના લગ્ન વખતે તું ચંદનને મળી હતી હા બાપુ મારી આટ આટલી ના હોવા છતાંય તું એને મળી અરે આને કારણે આજે મારે ધનાના કેટલા આકરા વેણ સાંભળવા પડ્યા પણ હું પણ ને પણ તું એ જાણે છે કે તું એના દીકરાની થનાર બહુ છે તું જ જો અણછાટતું વર્તન કરીશ તો આપણી અને એની આબરૂ શું પણ બાપુ જ્યારે હું વિક્રમ હારે પરણવા જ નથી માંગતી પછી એમની આબરૂ જવાનો સવાલ જ પેદા નથી થતો કેસર તારા ને વિક્રમના લગ્ન નિશ્ચિત છે એમાં કોઈ ફેરફાર નહીં થાય મફત હા આપણે જેતપુરની સીમ સુધી તો પહોંચી ગયા હા હો પણ હવે કેસર સુધી કેવી રીતે પહોંચીશું હવે કેવી રીતે શું જેવી રીતે આ સીમ સુધી પહોંચ્યા છીએ એવી રીતે ના મફત ના તું તો જાણે છે કે આ ગામમાં હું એમ પગ નહીં મૂકું હા હો ઈ તારી વાત સાચી અને તારો વટ ઈ મારો વટ જે ગામમાં તું પગ ન મૂકે ને ઈ ગામમાં તો હું પગનો અંગૂઠોય ન મૂકું તો પછી કરીશું શું એક ઉપાય છે આ કાકડીને મોકલીએ કેસરના ઘેર ઈ કેસરના ઘેર જઈને કેસરને તેડીને અહીં આવે હા એ ઠીક છે હે તો મોકલું છું એ કાકડી તું જા મારા આમું જોને આવડું ડાચું કરીને હું ઊભી છું જા તું કેસરના ઘેર અને એને તેડીને તરત પાછી અહીં આવજે સમજી જા કહું છું એ આળહુના પેટની જા જાટ હા અને જોજે રસ્તામાં કોઈ તારી નહિતના પેટનો મળે તો વાતો કરવા ઊભી રહેતી નહીં સીધી કેસરના ઘેરે જ જાજે કાકડી
કેસર સર, કેમ આટલી મોડી આવી? મોડી મોડી આવી તો આપણા લગન પાક્કા. લગન? લગન તો પાકા, પણ પણ શું એમાં એક વાતનું નડતર છે. નડતર? હા, કઈ વાતનું? જે હું તને ઘણા સમયથી કહેવા માંગતો હતો પણ હિંમત નહોતી ચાલતી. વિચાર્યું કે મોકો આવશે ત્યારે કહીશ. આજે મોકો છે. કાલ ઉઠીને તને એવું ન લાગે કે મેં તને અંધારામાં રાખી. તું કહેવા શું માંગે છે એ સમજાતું નથી. જે કાંઈ કેવું હોય એ સીધું રથ સાથે આકાશમાં ઉડવાના મનોરથ હતા ને, પણ ઘોડાભાઈ ભડક્યા, ગાડી ગુમ અને તમે પાછા ધરતી પર. કોણ છો તમે? લ્યો, દેખાતું નથી? અરે માણસ છું. તમે મને બચાવી એ માટે ભૂલ થઈ ગઈ હોય તો માફ કરજો. હું તો આખા બોલો છું, પણ મેં તો મારો ધર્મ બજાવ્યો. તમારી જાન બચી એટલે મારો જાન છૂટ્યો. તમે જાઓ છો? અરે હોય કાંઈ, તમે મારા ઘોડા પર બેસીને તમારા ગામનું નામ બોલો એટલે મારો ઘોડો તમને ઘરે પહોંચાડીને પાછો આવી જશે. તમારો ઘોડો બહુ સમજદાર લાગે છે. એનો માલિક તો એનાથી વધારે સમજદાર છે. આવો. તમારા ગામનું નામ તો બોલો. દેવગઢ. બાપુ, કાલે હવેલીના પરાંગણની અંદર સોનુનો જન્મદિવસ ઉજવવાનો છે. હું જાણું છું બેટા. તો મારે શું કરવાનું? આજ સુધી અનેક તલવારબાજો પાસેથી મેં તલવારબાજી શીખવી છે. એ તલવારબાજીનો કસબ દેખાડી તું વિમલ સમને ખુશ કરી દે. પછી માગ માગ કહે એટલી જ વાર છે. એટલે હું તરત જ સોનલનો હાથ માંગી લઈશ. અરે પણ દેવગઢ જવાનું કારણ શું છે? અને આમ આટા મહિને કઈ દેવગઢ નહીં પોગાય. જો જાવું જોઈએ ને તો હાલ મંડી હાલવા. હવે હાલી ક્યાં મંડે? માં ન્યા જવાની ના પાડે છે. ના પડે છે તો પછી એમ કર, હું માંડી વાળું છું. લે ખા દાળિયા. હાલ.
હવે દાળિયા ખાવાના મેલ માંડી વાળેલ અને માને મનાવવાનો માર્ગ ગોત. પણ મેં આજ સુધી કોઈ દી મારી માને મનાવી જ નથી. હવે તારી માને નહીં, મારી માને મનાવવાની વાત કરું છું દાળિયા. તારી માને? હા, મારી માને નહીં. નહીં. ક્યાં છે તારી માં? ઈ આવી ગયા માં, આવી ગયા. હા? બહુ ખોટા. હા? ચાલ ચાલ પગે લાગ, પગે લાગ. હે? પગે લાગ. હા, લે લાગુ. મને દઈ માને. માને? અરે 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 આમ અચાનક પગે લાગવાનું કારણ શું? માં, આ લાલ્યો કહેતા શરમાય છે. હે? માં, લાલ્યો આજે એના માટે છોકરી જોવા જવાનો છે. હે? અને મને ક્યારનો કયા કરે છે કે તું મારી હારે હાલ, હારે હાલ. માં, એ છોકરી જોવા જવાનો છે, એમાં મારું શું કામ? મારું શું કામ? અરે અરે તારું શું કામ છું? તારું શું કામ છું? અરે તારું તો ખાસ કામ છે. અને તું ભેગો ન હો ને તો મારે પરણવું જ નથી. આજ તો તું હા પાડ અને કાં ના પાડ. પેલા માંડ માંડ મારું ઘર ભાંગતું હોય, નહીં બંધાતું હોય. અને તું ભેગો ન આવે એમાં તું રાજી નથી? હા બેટા જઈ આવ ને. એનું ઘર બંધાતું હોય અને તું ઘરમાં બેઠો શું કરીશ? જા જઈ આવ. હા બરાબર છે. અને જયારે તારું ક્યાંક પાકું થશે ત્યારે તારી ભેગો સૌથી પહેલો હું આવી. ઠીક છે, જો આજે તો આવું છું, પણ હાજે ઘરે પાછું આવવું પડશે. હા, રાત નહીં રોકામ. હા ઈ તારી ખુશીની વાત છે. લ્યો માં ગાળીએ ખાઓ. તું ખા અને જઈ આવો. જાઓ જલ્દી. દાળિયો. દાળિયા ખાઓ, દાળિયા ખાઓ. ઓહો, લ્યો માંડ માંડ માને મનાવ્યા ત્યાં બીજું રોકાણ આવ્યું. એ લાલિયાના બાદ તું ચૂપ રે. અમરુ, તું દેવગઢ જાય છે ને? હા, પણ માને ના કહેતી હો. બોલ, તારા માટે શું લાવું? બોલું તો તારા મનથી બોલ. મારા માટે શું લાવીશ? તો સાંભળ, પસંદગી તારે કરવાની છે. ફૂકા ભાવની કાંબીઓ, તિથલની ટીલડી, જામનગરના ઝુમણા, દામનગરની દામણી, ચિતલની ચુંદડી, ભાવનગરના ભાંગા, માળવાની મહેંદી, દુખવાળાના દાળિયા, છાપનિયાની ચૂંટલી, વાંકાનેરના વિછિયા, નવાગરની નથણી, મહુવાની મોજડી, પાટણના પટોળા. આટકોટની ઓઢણી. આટલું બધું બોલી તો ગયા પણ તું ઉપાડી કેવી રીતે? કેવી રીતે? હવે કા દાળિયા? બોલ બોલ, તારા માટે શું લાવું? અમરુ, મારા માટે તો તું જ સાચો નરવો પાછો. બસ, બીજું મારે કાંઈ નથી જોઈતું. કોઈ મલકમાં જેની માં સવાસેર સૂટ ખાધી હોય તે આવી જાય પટમાં. હવે સવાસેર સૂટનો જ સવાલ હોય ને તો માટી થાજે. મલકમાં હજી કઈ મર્દાનગી મરી પરવારી નથી, સમજો ને? બીજા પટમાં. હા તે આવું છું. એ દાળિયા મારવા હોય ને તો આપણું કામ. બાકી તલવારબાજી કરવી હોય તો અમરૂ નો. ભાઈ અમરૂ ઉપર. એ અમરૂ, અરે ઉપર કૂદી પડ. અરે આ જો ક્યારનો બોકા નાખીને ચીથરા પાડે છે. કૂદી પડ.
લાલી લાલી તમે તો લમાચો કર્યો. કા કાકો મારું નામ લાલો, લાલો દાળિયા વાળો. કોઈ નહીં શું છે? જવાન, તારી બહાદુરી અને ચપળતાનો કોઈ જવાબ નથી. માગી લે, તારે જે જોઈએ એ માગી લે. મહારાજ, બહાદુરીની કોઈ કિંમત હોતી નથી ને કઈ મેળવવાના મોહમાં હું અહીં આવ્યો નથી. હું તારી બહાદુરીની કદર કરવા માંગુ છું જવાન. કદર કરી મને કઈ દાનમાં આપવા કરતા આ ધરતી પરના કેટલાય કંગાળ લોકોની કદર કરો, જે લોકોને એક ટંક રોટલોય નસીબ નથી. મહારાજ, આ તો તમારું અપમાન કરે છે. તમે આપવા માંગો અને કોઈ ન લે તેવું આજ સુધી બન્યું જ નથી. દીવાનજી, જરૂર પડશે તે દી મહારાજનો દરવાજો અડધી રાતે ખખડાવીને માંગી લઈશ. જરૂર જરૂર જવાન, તારા જેવા બહાદુર માટે આ હવેલીના બારણા આઠે પ્રહર ખુલ્લા છે. રોજ સવારે તાજા ફૂલ જેવા દેખાતા અમારા કુંવરી બા આજે 2-3 દિવસથી કરમાયેલા કેમ દેખાય છે? કેમ રાત્રે નીંદર નથી આવતી? નીંદર તો વેરણ બની ગઈ છે. આખી રાત તારેલિયા ગણાવે છે. આબમાંથી અંધારા ઉતરે ને અજવાળા પથરાય ત્યાં સુધી મટકું નથી મારતી. કાયામાં એવાથી કયા રોગ થયા છે? આ રોગ કાયાના નહીં લાલી, હૈયાના છે. તો એનો ઉપચાર કરે એવા કોઈ વેદને તેડાવીએ? તેડાવીએ તો ખરા, પણ તેડાનો સંદેશો દેનાર તો જોઈએ ને. એની ચિંતા તમે નહીં કરો, એનો બંદોબસ્ત હું કરી લઈશ. ખરેખર લાલી, તો તારા જેવા લાલજી મહારાજે નહીં. અરે મારી સૈયદ, આમાં લાલજી મહારાજનું નહીં, લાલા દાડિયા વાળાનું કામ છે. એ બિચારો રોજ આ ગામથી પેલે ગામ ને પેલે ગામથી આ ગામ ધક્કા ખાય છે. એટલે તમારો સંદેશો પહોંચી જશે અને ત્યાંથી જવાબ આવી જશે. લાલી આજે લાખ મનાવતાય નહીં માને સોનલ. દિવસોથી દુઃખમાં તપતી અને તડપતી ધરતીની તરસ બુજાવાઈ આવ્યો છે. ધરતીની ધીરજ ખૂટી ગઈ, એમાં જ મારા મનડાની ધીરજ ખૂટી ગઈ છે. વીજળીના કડાકાએ કાળજા પર કારમાં ઘા કર્યા છે. વીજળી કરતા કારમાં ઘા તારી કમળગાળી આંખોના છે સોનલ. રાત દીની નિંદ્રિયો આરામ થઈ ગઈ છે. સોનલને પણ ઊંઘ સપનું બની ગઈ છે. તો પછી આવો, આજ સુધીની માન મર્યાદા અને મલાજો મૂકીને હૈયેથી હૈયો દબાવીને એકબીજા પેટે લઈએ, નહીં તો હું પાગલ થઈ જઈશ. બીજાને પાગલ બનાવનાર પોતે જ પાગલ થઈ જવાની વાત કરે છે અમરુ. તારા મોઢેથી અમરું સાંભળીને મારા અંતરમાં ઉભરે છે એક ઝંઝાવાત, એક તુફાન, એક આંધી. પ્રેમની આંધી આ વચ્ચે રોકાતી નથી અમરુ. એટલે તો મધરાતે અંધારું માથે ઓડીને હું એકલી તને મળવા અહીં સુધી આવી ગઈ. વિજોગના વાદળાને વરસી જવા દે. આજે અંતરના ઓરતા પૂરા થયા. સોનલ, કોઈ દી આપણી પ્રીતના પારખા લેવાય તો તું પાછી તો નહીં પડે ને? સ્ત્રી એકવાર જેના નામની ચુંદડી ઓળે છે, પછી અગ્નિમાં ઓરાય તો એના મોંએથી હુંકારો નીકળતો નથી. અમરુ, સોનલ,
ખરું. આજે તો પાણી ભરી લઈએ, ઘણું મોડું થઈ ગયું. કેમ? હા, શું થયું? ઘરના પણ ઘણા એય, ઊભી રહ્યો. આજે હું કોઈને પાણી નહીં ભરવા દઉં. કેમ? તમારામાંથી ફૂમતું કોનું છે? તારું છે? ના. તારું? ના. હવે સામે હું જોઈ રહી છે, બોલ. તારું છે? ના રે. તારું છે? ના, અમારામાંથી કોઈનું નથી. આ ફૂમતું જેનું હોય તેનું, એનું નામ ઠામ ઠેકાણું મેળવીને આજે સાંજ સુધીમાં મારી સામે હાજર કરો. નહીં તો તું શું કરી લઈશ? નહીં તો શું કરી લઈશ? એમ શું કરી લઈશ? આ છોડીઓને ખબર નથી હું શું કરી લઈશ. હું શું કરી લઈશ? હા. શું કરી લઈશ? ખબર નથી હું શું કરીશ? ના. કોઈ ડરતા નથી. ના. વેવલ્યુ ખોટા સાપથી ડરી ગઈ. અલિયો ઊભી રહ્યો. એક ફૂમતા માટે આખા ગામની છોકરીઓને શું બીવડાવતો ફરે છે? આ ફૂમતું મારું છે. તો મારી મુરલીની ધૂન જેવો મીઠો આલાપ તે જ છેડે તો? હા. કેમ? સંગીતકાર તારા એકલાનો ઈજારો છે? શું ટગા ટગા જોઈ રહ્યો છે? જોઈ રહ્યો છું કે આ નાનકડા એવા ગામમાં સ્વર્ગની પદમણીના પગલા ક્યાંથી થયા? મારું નામ પદમણી નહીં, પદ્માવતી છે. પણ મને તો તમે પદમણી જેવા જ લાગો છો. અને આપણે પારસ. હવે જાજી વાત મેલીને મને મારું ફૂમતું દઈ દે. આહા, આમ ધાક ધમકીથી માંગશો તો કઈ નહીં મળે, પણ જરા પ્રેમથી સરસ રીતે માંગો તો બધું મળે. એમ? હા. હાય હાય હાય, તમારો ફૂમતું માંગવાનો લટકો. કહું છું એકવાર ફરીથી ગાઓ ને. હવે ડા પણ ડોળા વગર ફૂમતું દઈ દે ને. બાકી તમારો કંઠ તો કોયલ જેવો જ છે. 2-3 વાર ગાઓ તો જ દઉં. તો લેવા આવજે તારી આ મોરલી. મારા હૈયાના વનરાવનમાં હવે રાત દહાડે તારી વાંસળીના મીઠા સૂર વાગ્યા જ કરે છે. તું જ મારા મનનો મોહન છે. બાબતી, તારું આ ફૂમતું પણ મને ઝટ ફેરા ફરી લેવા કહે છે. પણ તું ક્યાં એક હવેલીની રાજકુંવરી અને હું હવેલીના ચાકરનો નાનો ભાઈ. આવું બોલીને આપની સાચી પ્રીતનું અપમાન ન કર પારસ. હું પ્રીતનું અપમાન નથી કરતો પદ્માવતી, પણ અમીરી અને ગરીબીના અંધારાથી અંજાયેલો સમાજ મારી મુરલી અને તારા ફૂમતાને એન ઘેન નહીં રમવા દે. પ્રીતની નદીમાં જ્યારે પૂર આવે છે પારસ, ત્યારે ગરીબી ને અમીરીના કાંઠાઓને તોડી નાખે છે. પદ્માવતી. હા પારસ. મારી પદ્માવતી. પારસ. અરે મુઆ, વચ્ચે શું ઉભો છે? માર્ગ મોકળો કર. તારી બાને જવા દે. મને ના ઓળખ્યો? અરે તારા જેવા તો 1700 રસ્તામાં રખડતા હોય છે, બધાને શું ઓળખું? તો પછી આને જોતા જ તું મને ઓળખી જઈશ. અરે આવી વાંસળી વગાડનાર તો ગામે ગામ ભટકતા હોય છે. એ તો આ લે મારી સાચી ઓળખ. અલે ગુંદરિયા, મને લાગે છે કે તું માર ખાધા વિના તંત નહીં મેલે. હવે આગો ખસ, નહીતર એક ડાબો હાથ દિયાળ રામાપીર. તું મને ઓળખ કે ન ઓળખ, પણ હું તને સારી રીતે ઓળખી ગયો છું કે તું પદ્માવતી નથી. બોલ, કોણ છે તું? અરે બોલ. છોડ, તું તો મારો હાથ ખેડવી નાખીશ. કીધું ને કે હું
પદ્માવતી હોત તો પારસ ઓળખ્યા વગર ના રહે. પારસ, મારી બેન પદ્માવતી કહેતી હતી એ જ પારસ. બહેન, હા, હું ને પદ્માવતી જોડકી બહેનો છીએ. અજબસિંહ ને મામીના ત્રાસથી ભાગેલી પદ્માવતી અત્યારે મારી વંછારમાં છે. શું? હા, ને હું ઝૂલણ એ હરામખોરોનો હિસાબ ચૂકવવા હવેલીમાં આવી છું. હિસાબ તો મારે ચૂકવવાનો છે, મને અને મારા કુટુંબને તારાજ કરનાર દલીચંદનો. તો આજથી તારા વેરી એ મારા વેરી.